ભાવનગર સરદારનગર ગુરુકુળ ખાતે પુરાણી સ્વામીજીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે છેલ્લા 10 વર્ષથી પુરાણી સ્વામીજીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે। સરદારનગર ગુરુકુળમાં પુરાણી સ્વામીજીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 1101 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। જો કે આ રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પ સરદારનગર ગુરુકુળ, ચિત્રા જીઆઈડીસી, નૈમિષારણ્ય અને લાઠીદળ ખાતેની સંસ્થા ખાતે પણ યોજાતા કુલ 2434 જેટલી રક્તની બોટલો એકત્રિત થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પુરાણી સ્વામી સરદારનગર ગુરુકુળના આદ્ય સ્થાપક છે અને આજે પણ અનેક લોકો પુરાણી સ્વામી એટલે કે ગુરુને યાદ કરી રહ્યા છે। મારું નામ શુક્લ નીતા છે। શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ કોમર્સ વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને અમારા આદ્ય સ્થાપક, અમારી સંસ્થાના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે અમે દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એમાં અત્યારના અમારા સંચાલક શ્રી પરમ પૂજ્ય કેપી સ્વામીજી એમના માર્ગદર્શન હેઠળ અને એમનું માનવું છે કે આપણે સમાજમાં રહીએ છીએ એટલે સમાજને આપણે કંઈક આપવું જોઈએ અને એ ઉમદા હેતુસર અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ। લગભગ છેલ્લા 10 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે અને એમાં ખાસ કરીને 1700-1800 એટલે રક્તદાતાઓ છે એ બ્લડ ડોનેશન કરે છે અને આ વર્ષે પણ 2000 જેટલી બોટલ થશે એવી ગણતરી છે અમારી। અત્યાર સુધીમાં લગભગ 1200 બોટલ જેવું રક્તદાન છે થઈ ચૂક્યું છે। મહેન્દ્ર માથોલિયા, પ્રિન્સિપાલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગર, ભાવનગર। આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના આદ્ય સ્થાપક અક્ષર નિવાસી પરમ પૂજ્ય નારાયણ પ્રિય દાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે। આ 10મું વર્ષ છે કે ગુરુજીની યાદમાં અમારા સંચાલક પૂજ્ય કેપી સ્વામીજીના માર્ગદર્શન નીચે મહારક્તદાન કેમ્પનું આયોજન દર વર્ષે થાય છે। દર વર્ષે 1500થી વધુ રક્તદાતાઓ અને ગત વર્ષે 1945, એના આગળના વર્ષે 1900 રક્તદાતાઓએ આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાન કરીને માનવ સેવાનું એક ઉમદા કાર્ય કર્યું હતું।